ભારત દેશને 700 વર્ષ સુધી મુગલ સમ્રાટોએ લૂંટ્યા, સાહેબ 200 વર્ષ સુધી અંગ્રેજોએ લૂંટ્યા, ભારત દેશ આઝાદ થયો. મને તમને બધાને ખબર છે, વડાપ્રધાન માટે સૌથી વધારે વોટ મારા સરદારને મળ્યા હતા. પણ સમજદારી કોને કહેવાય કે દેશમાં વિખવાદ ઊભો ન થાય એટલા માટે થઈને તમામ વસ્તુ ત્યજી ના દઉં તો હું પાટીદારનો દીકરો ન કહેવાય. બાપ, મારા દેશ ભડકે ના બનવો જોઈએ. વડાપ્રધાન બનવાના હતા પણ દેશ ભડકે ન બળે એટલા માટે થઈને સરદારે વડાપ્રધાન પદ છોડ્યું. હવે હું તમને કહું, એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના ગૃહમંત્રી બનાવવામાં આવેલા, ભારતના ગૃહપ્રધાન બનાવવામાં આવેલા. અને ગૃહપ્રધાન બન્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ તરત ગુજરાત આવ્યા. ગુજરાત આવીને સીધા સોમનાથ મહાદેવના મંદિરમાં ગયા. સોમનાથ મહાદેવના મંદિરની અંદર મને તમને અત્યારે જે મંદિર દેખાય છે ને એવું મંદિર નહોતું. હોળ વખત જેની ઉપર ઘા થયા હોય, જે લૂંટાઈ ગયા હોય મંદિર હોય કેવા, કોઈ પણ પ્રકારના એ મંદિરની અંદર સુવિધા તો ઠીક, હરખી રીતે પૂજા ન કરી શકો. સનાતન ધર્મની વાતો કરવા વાળા હું ને તમે બધાય આજે યાદ રાખવું જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ તે દિવસે સોરઠની અંદર જઈ, સોમનાથ મહાદેવના અંદર જઈ, ત્યાં જઈને પગે લાગી, અમીરસિંહજી ગોહિલના પાળિયાને પગે લાગી, દરિયાની અંદર ઉતરી, ડગલા માંડી, હાથમાં થોડું પાણી લઈ, જળ લઈ અને હાથ લાંબો કરીને મહાદેવની સામે પ્રતિજ્ઞા કરી હતી કે હે મહાદેવ, સનાતન ધર્મ હિન્દુ ધર્મના આરાધ્ય દેવ છો તમે, દેવોના દેવ મહાદેવ છો. અને મહાદેવના મંદિર ઉપર આટલી વખત ઘા થયા હોય અને એ મંદિરનો ધ્વંસ થઈ ગયો હોય અને સરદાર વલ્લભભાઈ પટેલ જો પાટીદારનો દીકરો પહેલી વખત ગૃહમંત્રી બન્યો હોય તો ભારતના ગૃહપ્રધાન બનતા પહેલા સૌથી પહેલું કામ એ કરીશ કે મારા મહાદેવનું મંદિર બનાવીશ. બાપ, મંદિર બનાવીશ. અને એ મહાદેવનું મંદિર આજ પણ તમે જાઓ, આજ પણ તમે જાઓ, આજ પણ તમે જાઓ. બે વ્યક્તિને દર્શન કરજો મારા વાલા. એક તો સરદાર વલ્લભભાઈ પટેલ અને જેના માટે પોતાના લીલા માથાના બલિદાન દઈ દીધા છે એવા અમીરસિંહજી ગોહિલના દર્શન. આ બેને દર્શન ન કરો ને એને પગે ન લાગો ને તો મારો મહાદેવ રાજી ન થાય.